ભરૂચ જિલ્લાના નવીરપુર પંથકમાં શિયાળાની પરોઢે ડીજીવીસીએલની વીજ ચેકિંગની ટીમો દ્વારા વીજ ચેકિંગ કરાયું। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારે ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા। તે સમયે ડીજીવીસીએલની 15 જેટલી વીજ ચેકિંગની ટીમો ભરૂચ જિલ્લાના નબીરપુર, સિદ્ધપોણ, કરગત ગામ ખાતે ઉતરી આવી હતી। રહેણાંક વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું। વીજ ચેકિંગ દરમિયાન બિન સત્તાવાર માહિતી મુજબ નબીરપુર ગામમાંથી 4 જેટલા વીજ ચોરીના બનાવો સામે આવ્યા હતા। ચેકિંગ દરમિયાન ગ્રામજનો અને ગ્રામ પંચાયત નબીરપુરનો વિશેષ સહકાર ડીજીવીસીએલની ટીમોને મળ્યો હતો। વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગુજરાત પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો। વીજ ચેકિંગની ટીમના મુખ્ય અધિકારી સમક્ષ નબીરપુર ગ્રામ પંચાયતે ગામના પડતર વીજ કામને લગતા પ્રશ્નોની સ્થળ પર મુલાકાત કરાવી રજૂઆત કરી હતી। વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂઆત કરી નિકાલ કરવાની ખાતરી અપાઈ હતી। વીજ કંપનીની આજની તપાસની કામગીરીને પગલે ભરૂચ પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।